બધા બાળકો આપણે કેલ્ક્યુલેટ કરવા પડે 1.5 ગણા જે હોય એનાથી, કારણ કે આંગણવાડી 2 વખત કરવાની છે વર્ષમાં. જે સરે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન બતાવ્યું હતું કે જો ઇમિડિયેટલી આપણે બાળકને સ્ક્રીન કરીએ તો આપણે કેટલા પર્સન્ટેજ એની જે છે બર્થ ડિફેક્ટ છે, ડિસેબિલિટી છે, આ છે તે છે, એ આપણે ડિટેક્ટ કરીએ. પરંતુ ઓવર ધ યર્સ 6 વર્ષ સુધી આપણે 6 કે 7 કે 8 વખત કરીએ તો આપણે એનો 90% સુધીનું એને સ્ક્રીન કરી અને આઈડેન્ટિફાઈ કરી શકીએ જો કશું બી હોય તો. એટલે એને પરિપ્રેક્ષ્યમાં વર્ષમાં 2 વખત નાના બાળકોનો રાખ્યું છે અને જે મોટા બાળકો છે સ્કૂલ ગોઈંગ છે એને વર્ષમાં 1 વખત રાખ્યું છે. તો એનું પણ રેન્ડમલી દરેક ચેક ના થાય તો રેન્ડમલી કોઈ એક ટીમનું 2-3 ટીમનું ચેક થાય કે આ ટીમ જોડે આટલા બાળકો છે તો એન્યુઅલી કવર કરશે પર ડે 80 થી 120 મુજબ. તો આ દરેક સાહેબોને રિક્વેસ્ટ છે મારી કે પ્લાનિંગ પણ એકોર્ડિંગલી થાય કે જેથી કરીને આપણે કહી શકીએ કે ના બરોબર છે. ક્યારેક મે બી પોસિબલ કે કોઈ એવી સિચ્યુએશન આવે કે અત્યારે જે આપણે કરવાની છે કોવિડ-19માં તો અત્યારે નથી થઈ શકતી કારણ કે સ્કૂલ બંધ છે, આંગણવાડી બંધ છે. આવા કોઈક સંજોગો આવે ત્યારે ના થઈ શકે. અધરવાઇઝ તો કોઈ દિવસ 85નું પ્લાનિંગ હોય તો 80 બાળકો થાય, કારણ કે 5 ના આવ્યા હોય કોઈ કારણોસર, 20 ના આવ્યા હોય, એમને ફરીથી તમારે કવર કરવાના થાય. તો એકોર્ડિંગલી આપણું પ્લાનિંગ છે એ પરફેક્ટ થાય એના માટે તમામ સાહેબોને રિક્વેસ્ટ છે કે આપણે એનું પ્લાનિંગ પણ રેન્ડમલી કોઈક ટીમોનું આપણે જોઈ લઈએ કે આ રીતના કરેલું છે કે કેમ. નથી કરેલું તો આપણે શીખવાડશું. જ્યાં કોઈ બી ટીમોમાં મેડિકલ ઓફિસર નહીં હોય, એ લોકો નવા જ આવેલા હશે, એમને ટ્રેનિંગ તમે આપશો ત્યારે જ ખબર પડશે. મેન્યુઅલ છે, મેન્યુઅલ બધા એ વાંચશે કે કેમ, દરેક પેજ વાંચશે કે કેમ, પરંતુ બેઝિક જે વસ્તુ છે, પાયાની વસ્તુઓ છે, એ આપના દ્વારા કહેવામાં આવશે તો એ પ્રમાણે એ ફોલો કરશે. તો રિપોર્ટિંગ એ મુજબનું એ થાય. રિપોર્ટિંગ ફોર્મેટ જે ભારત સરકારે બનાવ્યું છે એ સખત કોમ્પ્લેક્સ બનાવ્યું છે. હવેથી જે રિપોર્ટિંગ કરવાનું થાય છે એકદમ નાનામાં નાની બાબતો, અને એ છે જેટલી આપણે સરળતાથી વાત કરીએ છીએ એ રીતના નથી. એ તો આપણી ટીમ કરશે જ, પરંતુ પ્લાનિંગ એક પ્રોપર થાય. રિપોર્ટિંગ બી આપણે સાયમલ્ટેનિયસલી કરશું જેટલું સારી રીતના. પ્રોગ્રામ RBSK પ્રોગ્રામ, સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અને RBSK પ્રોગ્રામ થોડુંક અંદર ડિફરન્સ છે. સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ આપણે સ્ટેટ ગવર્મેન્ટનો છે, 100% ફંડેડ બાય સ્ટેટ ગવર્મેન્ટ. RBSK NHMનો પ્રોગ્રામ છે જે આપણે RBSKમાં મોડલ કોસ્ટિંગને એની ગાઈડલાઈન આપેલી છે, દરેક પ્રોસિજર આપેલી છે. પ્રોસિજરના કેટલા કોસ્ટિંગ થશે એ બી એમાં આપેલું છે. એનું કારણ એ છે કે જ્યારે આપણે કોઈ પ્રાઇવેટ હોસ્પિટલ જોડે MOU કર્યા હોય તો એ પ્રમાણેની એને પેમેન્ટ કરવાનું થાય. RBSKમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ નથી. એમાં હિયરિંગ એઇડ્સ ચોક્કસ છે, આઈડેન્ટિફિકેશન છે. હિયરિંગ એઇડ્સ આપણે કરી શકીએ છીએ, પરંતુ એમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ નથી. કારણ કે સામાજિક ન્યાય જે છે મંત્રાલય, સોશિયલ વેલફેર ડિપાર્ટમેન્ટ, એના તરફથી એડિપ સ્કીમ છે, એડિપ સ્કીમ. અને એ એડિપ સ્કીમમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ ભારત સરકાર તરફથી આપવામાં આવે છે. અને એનું ખ્યાલ નહોતું, ખ્યાલ આવ્યો કે એડિપ સ્કીમમાં જોઈન્ટ કઈ રીતના થવાનું. એટલા માટે RBSKમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટનું કોઈ બજેટ નથી. આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવીએ છીએ કારણ કે આપણે સ્કૂલ હેલ્થના ઠરાવમાં લીધેલું છે. સ્કૂલ હેલ્થમાં આપણે કોક્લિયર ઇમ્પ્લાન્ટને આવરી લીધેલું છે અને એટલા માટે આપણે ફ્રી ઓફ કોસ્ટ આપીએ છીએ. બીજું, કિડનીને લગતી જે બી ડિસીઝીસ છે, કિડની, NHMમાં RBSKમાં એનું ક્યાંય પ્રોવિઝન છે નહીં. એ આપણે સ્કૂલ હેલ્થમાં આપીએ છીએ.
થર્ડ થિંગ, કેન્સર. કેન્સર છે સેમ વસ્તુ છે, એ ક્યાંય પણ આપણે RBSKમાં એને કવર કરેલું નથી. કેન્સર પર્સપેક્ટિવ જે બી ટ્રીટમેન્ટને એ છે એનું બધું જ કોસ્ટિંગ બર્ડન સ્ટેટ ગવર્મેન્ટ લે છે, કારણ કે આપણા શાળા આરોગ્યના ઠરાવમાં છે. આપણા કન્જનાઇટલ હાર્ટ ડિસીઝ, રિયુમેટિક હાર્ટ ડિસીઝનું આમાં કવરેજ છે, એટલે હાર્ટને લગતું આપણે એ કરી શકીએ. સ્કૂલ હેલ્થમાં કિડની, કેન્સર અને હાર્ટ ત્રણેય સુપર સ્પેશિયાલિટી આપણે કવર કરેલી છે, જ્યારે RBSKમાં કિડની અને કેન્સરનું પ્રોવિઝન નથી. શાળા આરોગ્યમાં ગ્રેજ્યુઅલી જ્યારે 1998થી એ ચાલુ થયો, પ્રોગ્રામ લોન્ચ થયો, 97માં ડ્રાફ્ટ થયો, 98માં ઇમ્પ્લિમેન્ટેશન થયું, ત્યારે એટ અ ટાઈમ બધું નહોતું. એના બી અમુક વર્ષે ધીમે ધીમે ખ્યાલ આવ્યો કે આ આપણે ઇન્ક્લુડ કરાય, આ ઇન્ક્લુડ કરાય, આ ઇન્ક્લુડ કરાય, એવી રીતના થયું છે. બીજો ફેર એ છે કે શાળા આરોગ્યમાં આપણા સ્ટેટનું જ બાળક હોય એ ખાસ જરૂરી છે. આપણે બધા ડોક્યુમેન્ટ એના માટે મેળવીએ છીએ કે ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જોઈએ. એટલા માટે એમનું આધાર કાર્ડ, રેશન કાર્ડ, જન્મનો દાખલો, એ જે ડોક્યુમેન્ટ કીધેલા છે એ ખાસ જોઈએ છે. જે કિસ્સામાં બાળકની જોડે આવા કોઈ ડોક્યુમેન્ટ નથી હોતા, તો એ કિસ્સામાં આપણે શું કરીએ છીએ ખ્યાલ છે? બાળક જોડે બાળક આવ્યું છે અને એના જોડે આવા ડોક્યુમેન્ટ નથી અને એના શાળા આરોગ્યમાં એનો પણ ઠરાવમાં ઉલ્લેખ છે. આ જે બાળક છે એના વાલી જોડે છેલ્લા 5 વર્ષથી જે તે જગ્યા પર રહે છે એવું તલાટીશ્રી, મામલતદારશ્રીનો દાખલો જોઈએ. જો એવો દાખલો આપે MLA શ્રી કે કોર્પોરેટર કે એ રીતના નહીં, તલાટી મામલતદારનો દાખલો કે છેલ્લા 5 વર્ષથી બાળક અહીંયા એના વાલી જોડે રહે છે, આ રીતનો દાખલો એ લઈને આવે તો આપણે શાળા આરોગ્યનો લાભ આપીએ છીએ. RBSK કાર્યક્રમ છે, ભારત સરકારનો કાર્યક્રમ છે. ક્યાંય પણ સ્ટેટનું માર્જિન નથી, ક્યાંય પણ એવો ઉલ્લેખ છે નહીં. RBSK એટલે RBSK, બાળક હોવું જોઈએ, એને ક્રાઇટેરિયા હોવા જોઈએ, એને આપણે કયા 4Dમાંથી એને ડિફાઇન કરીએ છીએ અને એને ટ્રીટમેન્ટ મળે. મોડલ કોસ્ટિંગ ગાઈડલાઇન મુજબ આપણે પેમેન્ટ કરીએ છીએ જે તે સંસ્થાઓને. એનું સ્પેશિયલ બજેટ છે, બધા માટે છે. મોબાઈલ હેલ્થ ટીમ માટે, ટ્રેનિંગ માટે આપણે જે રીતના કરવી એ રીતના, DEIC માટે, DEICના HR માટે. આ પાતળી ભેદરેખા આવ્યા પછી ખ્યાલ આવ્યો, અધરવાઇઝ તો આપણે બંનેને સાથે જ ગણતા હતા કે શું ફેર પડે છે. નોલેજ માટે છે, જાણકારી માટે જે અમારી જોડે થઈ એ આપને સુધી કન્વે કરીએ છીએ. મોડલ કોસ્ટિંગની વાત કરી, DEICની વાત કરી. DEICમાં આપણી જોડે સ્ટાફ જે મંજૂર થયેલો છે 14 છે. કેમ DEIC પર ભાર મૂકવા કહીએ છીએ? કારણ કે DEICમાં HR એવો જે ગાઈડલાઇન મુજબ જે ડિઝાઇન કરેલું છે એ પ્રમાણે પીડિયાટ્રિશિયન છે, ડેન્ટિસ્ટ છે, મેડિકલ ઓફિસર છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, સ્પીચ કમ ઓડિયોલોજિસ્ટ છે, આવી રીતના કુલ પ્યુન છે, એવી રીતના કુલ 14 પોસ્ટ મંજૂર કરેલી છે. એ HR મુજબ આપણને અંડર NHM બજેટ મળે છે. જો આટલા આપણે એને ફિલઅપ કરીએ તો પછી આપણે એવું માનીએ છીએ કે બાળકને DEICમાંથી બાયપાસ કરીને ડાયરેક્ટ બતાવીએ? ના,
સૌથી પહેલું સેન્ટર જે કાલે કીધું કે ડીઆઈસી આપણી વીકર લિંક છે, કારણ કે ક્યાંય એટલું ફોકસ કરવામાં નથી આવ્યું, અથવા તો અત્યારે સ્ટેજ આવ્યું છે કે એને આપણે પુશઅપ કરીએ. ડીઆઈસી સૌથી પહેલું આપણું રેફરલ સેન્ટર બનવું જ જોઈએ. કેમ? બાળક જશે તો પીડિયાટ્રિશિયન જોશે, ત્યાં લાગશે. સરે કાલે કીધું કે એક ડેન્ટિસ્ટ હોય તો શું જોવે અને એનું કનેક્શન ક્યાંથી ક્યાં છે, તો ડેન્ટિસ્ટનો રોલ બી એટલો અહેમ થાય છે. એમબીબીએસ મેડિકલ ઓફિસર ત્યાં છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, જે બાળકને કાલે વાત કરી હતી કે ક્લબ ફૂટનું એને પ્લાસ્ટર કરે ને આપણે જે એની મેથડની નામ બી અહીંયાથી કોઈ મેડમ બોલ્યા હતા, પોન્સેટી મેથડ, બરાબર. એના પછી એને ફિઝિયોથેરાપીની જરૂર પડે, ફિઝિયોથેરાપિસ્ટ ત્યાં રાખેલા છે ડીઆઈસીમાં. યુટિલાઇઝેશન તો છે જ, કારણ કે ટુ એન્ડ ફ્રો છે, ટુ વે છે. ડીઆઈસી રેફરલ સેન્ટર છે, ફર્સ્ટ રેફરલ સેન્ટર, એ ત્યાંથી ટર્સરી સુપર સ્પેશિયાલિટી કેર માટે કરે છે, અને ત્યાંથી બેક બી બાળક આવશે અથવા ફોલોઅપ લેશે તો એ સૌથી પહેલું ડીઆઈસીમાં જશે, પીડિયાટ્રિશિયન જોવાના છે. તો એક આપણે આના પર પણ ભાર મૂકશું કે જ્યાં જે આપણી ડીઆઈસી છે એ ડીઆઈસીને આપણે લાઇમલાઇટમાં લાવવાની છે. ફક્ત વાત કરીને નહીં, પેશન્ટ રેફરલ કરીને, બાળકોને આપણે રેફર કરીને ત્યાંનો એચઆર છે પ્રોપર યુટિલાઇઝ થાય એટલા માટે. કાલે સિંહ સરે કીધું કે ત્યાં ડીઆઈસી મેનેજર હોય છે ને, ડીઆઈસી મેનેજરથી અત્યાર સુધી એ જ હતા, પરંતુ લેટર એટલે કરવામાં આવ્યો કારણ કે એને બાયપાસ થતા હતા, એનો કોણ છે જવાબદાર એ ખાસ નક્કી નહોતું, કારણ કે ત્યાં જિલ્લા કક્ષાની હોસ્પિટલો જોડે એટેચ હતી. એટલા જ માટે લેટર થયો કે પીડિયાટ્રિશિયન આના હેડ રહે, પીડિયાટ્રિશિયન ના હોય તો સુપ્રિન્ટેન્ડન્ટ રહે, જવાબદારી એમની રહે કે ભાઈ મારું ડીઆઈસી કેવું ફંક્શનલ છે. ડીઆઈસીનું અલગ વોટ્સઅપ ગ્રુપ છે, ડીઆઈસીના રિપોર્ટ પણ મંગાવીએ છીએ. ધીમે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ થાય છે. જે આપણો ટેકનિકલ સ્ટાફ ત્યાં વેકન્ટ છે એને ભરવા માટેની પ્રોસેસને તે કરવા માટે બધાને જણાયેલું છે આરડીડી સીડીએચઓને, એટલે એ પણ એન્શ્યોર થાય. અત્યારે મારી જે અમુક મુદ્દાઓ હતા કે ખરેખર આ અમુક બેઝિક વસ્તુઓ છે એને લઈને ચાલીએ, એના પર ભાર મૂકીએ, અને પ્રોગ્રામને બધાએ રિયલાઇઝ તો કર્યું જ છે. આરબીએસકેની ટીમના બેકિંગના કારણે, એમના કામગીરીના કારણે કેટલો બધો સપોર્ટ મળી રહેલો છે સિસ્ટમને. તો તમામ સાહેબોને રિક્વેસ્ટ છે, કંઈ બીજું હોય તો આપ પૂછી શકો. થેન્ક યુ. પીપીટી રેડી છે, કરું દઉં? તો બોલી લો. ઉપાધ્યાય સર અટલ સ્નેહ યોજના માટે આપણું પ્રેઝન્ટેશન લે છે. અટલ સ્નેહ યોજના છે એમાં પણ બર્થ ડિફેક્ટ કવર થાય છે, અને આપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી આપણે અટલ બિહારી વાજપેયી સાહેબ, એમના જન્મદિવસે 2016માં માનનીય નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા એને ચાલુ કરવામાં આવી હતી, અને એટલે જ માટે એને અટલ સ્નેહ યોજના નામ આપવામાં આવ્યું હતું. સાહેબ અટલ સ્નેહ યોજના માટે પ્રેઝન્ટેશન કરે. આપણે 4Dમાંથી કાલે ફર્સ્ટ ડી બર્થ ડિફેક્ટ્સ ઓર ડિફેક્ટ્સ એટ બર્થ આપણે જોયું, પણ એક બર્થ ડિફેક્ટ નીકળે પછી આગળ શું કરવું એના માટેનું થોડુંક આપણે ત્યાં જોઈ લઈશું, જે ઇન્ફોર્મેશન આપણી પાસે છે. તો અને આ અટલ સ્નેહ સાહેબે કીધું ઇટ ઇઝ બેઝિકલી મેન્ટ ફોર ડિફેક્ટ્સ એટ બર્થ. આ જે છે એનું ફોર્મ છે, અને એ ફોર્મ છે એ સંદર્ભ સ્થળે ભરાશે. જે પણ ચિહ્નો જોવા માટે આવેલા છે ત્યાં આપણે ટીક કરવાનું છે કે ભાઈ
ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ હોય તો ત્યાં ટીક કરવાનું થશે, ડાઉન સિન્ડ્રોમ હોય તો ત્યાં ટીક કરવાનું થશે, ક્લેફ્ટ લિપ હોય ત્યાં ટીક કરવાનું થશે, ડેવલપમેન્ટ ડિસ્પ્લાસ્ટી ઓફ હિપ હોય તો ત્યાં જે પણ વસ્તુ આપણે રેફર કરતા હોઈએ એનું ટીક કરવાનું છે. નીચે હોસ્પિટલ નામ આવશે ને તબીબની સહી પણ આવશે અંદર. એમ કરીને અટલ સ્નેહ યોજના શા માટે? So out of every 100 babies born in this country annually, 6 to 7 have a birth defect. Out of 2.6 crore children born in India, about 17 lakh children will born with birth defects. As per the survey carried out by Neonatal Forum, birth defects are responsible for 9.6% of stillbirth and 9.9% of neonatal deaths in India. Every year, 13.2 lakh children born in more than 600 delivery points in Gujarat. Around 12 lakh births take place in Gujarat every year. Screening of newborn live stillbirth for identification of birth defects and delivery points, it's action to be taken, referral and treatment. The target group is government delivery points, which we saw yesterday also, medical college hospitals, district hospitals, sub-district hospitals, CHC, PHC and sub-centers. And private delivery points, nursing homes, hospitals, NGO hospitals and general practitioners. So around, as we saw, around 12 lakh children have to be screened annually in RBSK. Yesterday we have seen this, but do you think a birth defect is an abnormality of structure, function or metabolism present at birth that results in physical or mental disabilities or death. Neural tube defect. This was also seen yesterday, spina bifida, meningomyelocele, open spina bifida. Symptoms we have seen: swelling or tumor at the back, discharge from swelling, difficulty in lower limb movement, constant leakage of stool through anal opening. Actions taken: handle the infant with sterile non-latex gloves with sterile clothing and sheet. Cover defect with non-adhesive dressing wet with sterile ringer lactate solution or saline. Neural tube defect child will have to be referred to civil hospital Ahmedabad for correction of the neural tube. આમાં પણ ખાસ એક વસ્તુ અગત્યની છે, if the child has got paraplegia along with this neural tube defect, you have to explain to the parents કે ભાઈ આ બચ્ચાને બચાવીને કશું થવાનું નથી. A decision has to be led to them કે આગળ શું કરવું છે. પણ paraplegia સાથે હોય, it is better that we allow child to go and give only conservative treatment. So neural tube defects have to be referred to civil hospital Ahmedabad for treatment. Down syndrome. Down syndrome, we saw basic signs yesterday: simian crease, epicanthic folds. તમે ડાઉન સિન્ડ્રોમના બે પેશન્ટ કે તમે જોશો ને તમને જોઈને તરત ખ્યાલ આવશે આને ડાઉન સિન્ડ્રોમ છે. બરાબર, ફ્લેટ ફેશિયલ પ્રોફાઇલ, એપિકેન્થિક ફોલ્ડ્સ થઈ ગયા, એન્ટી-મંગોલિયન ફેસીસ, લો સેટ ઇયર્સ, આ બધું તમે જોશો યુ કેન ઓલવેઝ મેક આઉટ કે ડાઉન સિન્ડ્રોમ છે. Symptoms we saw yesterday: head may be smaller than normal, upward slanting of eyes, small ears, flattened nose, small mouth, excess skin at the nape of the neck. Down syndrome diagnosed child has to be referred to medical college hospital. Basically, this child will require early stimulation, and with proper stimulation, at least this child can be on his own. Otherwise, this child becomes a dependent child for the whole family. Cleft lip and cleft palate. Cleft lip has to be operated after 3 months and cleft palate after 6 months. Cleft lip, so baby will be able to suckle at breast, but if the child has got cleft palate, then it's very difficult for the child to suck. એના માટે શું આવે છે? એક shield આવે છે. It is called as palatal shield, which can be applied and child can be helped to breastfeed also.
For most mothers of infant with cleft palate, breast pumping should begin in the birth hospital using a high quality breast pump and continue after each infant feeding. A long thin spoon to use to feed the infants if direct sucking is not possible. Cleft lip palate diagnosis center, child has to refer to near Smile Train Center or Civil Hospital, Ahmedabad. Club foot. Symptoms we saw: abnormal shape of foot, inward turning of foot, of the downward pointing toes, resting of the foot on its outer border, rigidity and other changes in movement of foot. Toes cannot touch shin or same leg due to tightened Achilles tendon. Club foot diagnosed child has to be treated with Ponseti method. Club foot diagnosed child has to be referred to Medical College Hospital or district hospital where orthopedic surgeon is available. Developmental dysplasia of hip. As we sir told yesterday, by this child, the sockets are very small. And so, child will not be able to move his limbs properly. Check for asymmetrical thighs and gluteal skin folds. Check for leg length discrepancy. DDS diagnosed child referred to medical college hospitals or district hospitals. Basically, here also will require the presence of orthopedic surgeon. Congenital cataract. Yesterday, Sahab told us about कि भाई कितना diagnose करूँ. Congenital cataract diagnosed by child look in grey or white cloudiness of pupil. Child can't close eyes when suddenly sunlight comes. Child cannot see the person who carries him her. Red eye glow of pupil is missing in photos or indifferent between to the eyes. Congenital cataract diagnosed child is to refer to Medical College Hospital or MNJ Hospital Ophthalmic Institute at Ahmedabad. Congenital deafness. In congenital deafness, diagnosed child cannot react to or direction of the sound. Child cannot wake up when intensity of sound is more. Congenital deafness child diagnosed with OA machine at delivery point. Otherwise, he or she can be arrived after 6 months or 8 months of life. Child can be referred to Civil Hospital Ahmedabad, Gandhinagar or Rajkot. આ ત્રણે ત્રણ જગ્યાએ cochlear implant થાય છે. And cochlear implant should be done as early as possible because maximum speech development occurs in the first 3 years of life. If you miss the train, you might do a cochlear implant, but the results will not be as good as which is done at less than 3 years of age. Congenital heart diseases. Almost 3 per 1,000 live births, children have got congenital heart disease. These can be of two types, cyanotic as well as acyanotic. Yesterday, sir explained to us how to diagnose CHD by pulse oximetry. Symptoms of the child are a baby with cyanosis. This means the skin, lips and fingernails are blue, and the child is called the blue baby. Problems with feeding, fast breathing when it at rest or sleeping, shortness of breath or tires easily during feedings, sweating around the head, especially during feeding, loss of healthy skin color, pale or blue child. Congenital heart disease child has to be referred to UN Mehta Institute of Cardiology and Research Center, Ahmedabad. These people are doing excellent work as far as congenital heart disease are concerned. They are treating very difficult cases also. And they are doing it in newborn period also wherever it is indicated. My own nephew was treated for aortic stenosis by balloon valvoplasty at 3 months of age, at 1 month of age at UN Mehta. But UN Mehta people are doing excellent work as far as congenital heart disease is concerned. As I have told, it is not under RBSK, it is a school program. The child has to fill up a Sandarbh Seva card. A card bhari, and it has to be sent to nearest district hospital
or medical college hospital. They fill up the card, and then this child has to go with this card to UN Mehta, where all treatment, even most difficult operations, are also done free of cost. Main thing is we should be able to diagnose these cases as early as possible to get the good result. Otherwise, many children with CHD die unknowingly. Retinopathy of prematurity. ROP is basically seen in premature babies who have been subject to high oxygen concentrations, and ROP has to be done practically in all children who are coming out of SNC, just not premature babies. All children coming out of SNC have to be screened for ROP. And if you diagnose ROP early, then you can go for laser therapy, and with that, there are very good results. There are 4 stages of ROP. We did not go in the details of it. So for ROP, the child has to be referred to medical hospital or MNJ Ophthalmic Institute at Ahmedabad. All medical colleges are not having facility of laser therapy, but if you inquire, then couple of medical colleges are tied up with private practitioners, that is private ophthalmic surgeons, and they are doing it at their place free of cost. How to implement this? So facility-based newborn screening at public health facilities by existing health manpower. Facility-based newborn screening at private health facilities by private doctor or staff. Community-based newborn screening at home through ASHAs for newborns till 6 weeks of age during home visit. RBSK team for screening and referral. So this is in short of whatever we have seen. So training and institutional collaboration, training of doctors, paramedics involved in birth defect screening is an essential component. Identification of treatment centers for each birth defect and mapping of them. Involvement of private sector NG hospitals. Training, orientation of private doctors through FOXI, IMN, IAP. Rollout steps are in identification of a state nodal person, dissemination of operational guidelines to all districts, estimation of births in each district corporation facility wise, estimation of district corporation magnitude of various defects as per available national estimates, state level orientation meeting, training and orientation of district nodal officers. Mapping of facilities, institutions, establishment of DEIC district hospital, standardized training materials, training of master trainers, training of doctors and paramedics. Creating a developed society agile and able to compare with the rest of the world. This is a micro planning format of Atal Sneha Yojana. Form છે અને form છે સંદર્ભ સ્થળે ભરાશે. જે પણ ચિહ્નો જોવા માટે આવેલા છે ત્યાં આપણે ટીક કરવાનું છે કે ભાઈ ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ હોય તો ત્યાં ટીક કરવાનું થશે, ડાઉન સિન્ડ્રોમ હોય ત્યાં ટીક કરવાનું થશે, ક્લેફ્ટ લિપ હોય ત્યાં ટીક કરવાનું થશે, ડેવલપમેન્ટ ડિસ્પ્લાસિયા ઓફ હિપ હોય તો ત્યાં જે પણ વસ્તુ આપણે રેફર કરતા હોઈએ એનું ટીક કરવાનું છે. નીચે હોસ્પિટલ નામ આવશે, તબીબની સહી પણ આવશે અંદર. એમ કરીને Atal Sneha Yojana શા માટે? So out of every 100 babies born in this country annually, 6 to 7 have a birth defect. Out of 2.6 crore children born in India, about 17 lakh children will be born with birth defects. As per the survey carried out by Neonatal Forum, birth defects are responsible for 9.6% of stillbirth and 9.9% of neonatal deaths in India. Every year, 13.2 lakh children born in more than 600 delivery points in Gujarat. Around 12 lakh births take place in Gujarat every year. Screening of newborn live stillbirth for identification of birth defects
and delivery points, it's action to be taken, referral and treatment. The target group is government delivery points, which we saw yesterday also, medical college hospitals, district hospitals, sub-district hospitals, CHC, PHC and sub-centers. And private delivery points, nursing homes, hospitals, NGO